આ તમે જોઈ રહ્યા છો મિત્રો, એ ગોયણીઓને બધીને અંગૂઠા ધોઈ અને એને ચાંદલા કરી ની વિધિ ચાલુ છે અને પછી એને જમવા બેસાડવાની છે. જોઈ શકો છો તમે મિત્રો, 48 ગોયણીઓ કરેલી છે. અમને બગાડો છો એવું લાગે છે. ઉનાળાનો બરફ વર્ષા કરી ભાઈ અરે ગોપાલભાઈ બરફ વાળા બધી બાજુ મારવી પડો ત્યાં કપાહી. હું ઈ કેતો તો નીચે કઈક લાગ રાખવું પડે. પાણી કાઢી આમરે છે બસ એટલો કોટમાં નાખો એટલે ભાંગી જાય. હવે મારે એટલે હાલો જો તું ભાઈ. નાખી દે તો ઉભરી તો જાય ને. હા આવાજ જો એ બહુ ટાટી થઈ જાય પછી. મોટા એક ગંગરો નાખ દે ને બાટલી એક નાખ દે. પાણી આવશે બાટલી નહીં હતી. આમાં નાખો લાઈન ભાઈ તો કેમાં નહીં સલક છે ડાકી નહીં સલકી એટલામાં ગોપાલભાઈ પાંચા વાળા લીધા, પાણી વાળા એવું લાગે. મોટો છે ભાઈ, મોટાને એવું છે પીરસવાનો અનુભવ. હા હાલો આપો આપો હાલો. હવે શાકની ચાલુ. ચાલો ભાઈ, ગૌણીઓને જમવાનું ચાલુ થઈ ગયું છે. 48 ગૌણી છે ભાઈ. આટલી બધી ગૌણીનું જમણવાર બહુ મોટા પાયે કર્યું છે ભાઈ. ગોયણીઓને છે ને ભાઈ ત્યાં એને બેસાડીને જમાડવાની હોય છે, એટલા માટે આપણે કાઉન્ટર ઉપરથી જમાડવાનું બધાને પીરસવાનું રાખ્યું છે. ગોપાલભાઈ રસવાળા ભાઈ. ગોપાલભાઈ રસવાળા. આ બધી ગોયણીઓ જમી લીધું છે અને એને ભેટ આપવાનું ચાલુ છે. જોઈ શકો છો તમે મિત્રો, 48 ગોયણીઓને ભેટ આપવાની છે. ચાલો ભાઈ, હવે બધાને જમાડી અને હવે આપણે બધા જમવા બેસી ગયા છે. બધા મિત્રો, મામા ભાઈના છોકરા છે, કાકા બાપાના છે. ચાલો જમી લઈએ. અનિલભાઈને જમવાનું નથી એટલે એ બધાને પીરસે છે. કાળીભાઈને ઉપવાસ છે એટલા માટે, કારણ કે એને સત્યનારાયણની કથામાં બેસવાનું છે. ચાલો મિત્રો, બધાએ દર્શન કરી લેજો માતાજીના. જારી ભારી લાગો ઓ આચમન કરો ને મુરાર રે મારી પ્રેમની દાડે. આચમન કરો ને મુરાર રે મારી પ્રેમની દાડે. જમાવા પધારો નંદલાલ રે મારી પ્રેમની દાડી. દેવ વિંગસો મારીને બાંધના બિરલા. આ સત્યનારાયણ ભગવાનની કથા આજે રાખેલી છે રાંદલમાંનો તેડા પછી. હવે બધા જ મિત્રો અને ભાઈના આ મહાપ્રસાદની તૈયારી કરી રહ્યા છે. જોઈ શકો છો તમે, આ જ મજા છે સત્યનારાયણની કથા. એક તો મહાપ્રસાદ અને બધા મિત્રો મળીને આજે પ્રસાદ બનાવે ને એની જ મજા કંઈક અલગ છે. ને આ જો અમારા કારીગર પકાભાઈ માસ્તર છે. હો ભાઈ, ખેલાડી છે, 1 નંબરના પકાભાઈ છે ભાઈ. જોવો તમે
એને બાકી હા પકો હો ભાઈ એક આંગળી ઉપર આખો ત્રાસ ફેરવી રહ્યા છે ભાઈ, જોઈ શકો છો તમે. બધા મિત્રો મોજ લઈ રહ્યા છે. પડિયા વાળા છે. પકા ભાઈ આવડા ઓલા વગાડતા હતા ને યાર ચાલો લઈ લો. વિયાનભાઈ માંડ્યા છે ભાગ ભરવા. બીજું શું લેવું છે? પાપડ તો લેવાનું નથી કઈ. આલુ સેવ લેવાની ની વાત, તારે શું લેવાનું? ઓકે, બીજું શું લેવાનું? જેલી પછી છેલ્લા રાઉન્ડમાં આવે ને ઠેઠભાઈ. લીંડોડા લેવાસ. હા લઈ લઈ, એ જ લઈ લે, એ જ મજા આવશે. ગ્રીન મજા ન આવે. ચોકલેટ ચાલે આંબી વાળી. એ આંબલી વાળી ચોકલેટ તમારે ખાવી હોય તો લઈ લો. પોલો પોલો ન મજા આવે. બિસ્કિટમાં કાંઈ લેવાનું છે? નિવાય શું નાખ્યું? ડાર્ક ચોક ફેન્ટેસી. ઓકે, મેરી ગોલ્ડ તો છે, પડ્યા છે ભાઈ. દિયાનભાઈ વિચારી રહ્યા છે શું લેવું ભાઈ. એટલું બધું નજર સામે આવે ને એટલે કંઈ લેવાનો વિચાર બદલી જાય. કાંઈ શું લેવું શું લેવું. નિવાય શું નાખ્યું? વેફર. આપણે પાર્લેજીને ક્રેક જેક નાખી ગયો. હાલો ભાઈ, જે ખાવો હોય. સિંગલ નાખું. નિવા શું વિચારે છે? એનું ગોતે છે. મને કદાચ નીચે છે. હા, સિંગલ તો આમ મને કહો. તારે નીવા કાંઈ નથી લાગતું. લઈ લે. બીજું ગોતો મોટો. બિસ્કિટનું સેશન પૂરું થઈ ગયું. ક્રીમ વાળા દેવા નથી લેવા. આલુ સેવ નાખી નહીં.
રસ્તામાં ખાવાનું લઈ જાઓ, નાખી દેવી હોય તો વેફર આ ખાઈ જતું મમ્મી ખાય તીખી ખાઈ ગઈ એક મમરા નાખ દે. મેં કીધું ત્યાં ખાવાનું. વાહ ઠંડુ લઈ ગયું. હાલો વેલ્સ મમરા જેલી હાલો જેલીની ડબ્બી જે મળત ગોતતા હતા જીયાનભાઈ મળી ગઈ જેલીની ડબ્બી. સરસ. ચાલો ભાઈ પૂરું. આજે તો સવારમાં રાંધણ માતાજી તેડ્યા હતા મારા મામાના છોકરાને ત્યાં. તો ત્યાં બપોરનું જમવાનું હતું અને બપોર પછી ત્યાં કથાનું આયોજન હતું સત્યનારાયણ ભગવાનની. તો આગળ તમે જોઈ જઈશ બ્લોગમાં. સત્યનારાયણ ભગવાનની કથામાં પણ આપણે ગયા હતા. મહાપ્રસાદ જમાઈ ગયો છે થોડોક વધારે, એટલે વાગ્યા છે 7:45, એટલે કાંઈ જમવાની બનાવવાની ઈચ્છા નથી, આ ખાવાની ઈચ્છા નથી. એટલે મનીષા લગભગ એના એકલા માટે બનાવવાની છે, કેમ કે એને કાંઈ બહુ મહાપ્રસાદ થોડોક એવો લીધો હતો, એટલે એટલો જમી લીધું છે. હવે એના માટે બનાવે છે રસોઈ, બાકી આપણે આ તે રસોઈ જમવાની થતી નથી. પછી જોઈએ મોડેકથી ભૂખ લાગે તો ત્યારની વાત ત્યારે, બાકી અત્યારે કાંઈ જમવાનું છે નહીં. અને આપણે કાલે જઈએ છીએ બહાર. જોડાઈ રહેજો અમારી સાથે. ક્યાં જવાના છીએ અમને તમને જરૂરથી બતાવશી. અને જો તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. ચાલો કાલે મળશી ફરીથી પાછા.